અને જો આ બધા બાસ્કા લઈ લીધા છે 2 3 4 5 6 આ હોન્ડાનું હેલ્મેટ છે અને બીજું કે 6 બાસ્કા ને અમે 4 જણા. મારા ફોરમબેન હાથમાં સાવી છે હોન્ડા SP 125 સીસીની બાઇક આપણે કાલે લીધી હતી અને જો ફરતા સીસીટીવી કેમેરા છે આ બિલ્ડિંગમાં. તો જાઓ તમે ને ઉરુષા બે, અમે તમારી પહેલાં પહોંચશું. તો ચાલો નાસ્તો કરી જાઓ ફર્સ્ટ ક્લાસ અને પછી પાછા જઈએ આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ. ફેમિલી, તમે તો બધા જાણો છો કે વેકેશન હતું દિવાળીનું, તો અમારી બંને દીકરી વેકેશન કરાવી હતી ભાવનગર. તો આજે ભાવનગરમાં અમારો 5મો દિવસ છે. પહેલે દિવસે અમે ભાવનગર આવ્યા, બીજે દિવસે આપણે નકળંગ મહાદેવના દર્શન કર્યા, કોળિયાક, અને ત્રીજે દિવસે આપણે ભાવનગરમાં જાજી બધી ખરીદી કરી, ફ્રૂટને એવું લીધું, અને ચોથે દિવસે આપણે ઝાંઝર હનુમાન દાદાના દર્શન કર્યા અને આપણે નવી બાઇક લીધી SP શાઇન 125 સીસી 5 ગેરવાળી. તો આજે જવાનું છે આપણે ઘેરે, કેમ કે વગડાના વાસી અમને ન ફાવે શહેરમાં, તો હવે અમને ગામડું યાદ આવ્યું છે. તો આજે 5 દિવસ પૂરા થયા છે અને કેટલા માવાના ગ્રાહકો બધાના ફોન આવે છે કે અમૃતભાઈ હવે તો વહી આવો, હવે તો વહી આવો. તો આપણે જવાનું છે હવે ઘરે, અને આપણી બાઇક જે નવી લીધી હતી એ અત્યારે નીચે છે. તો આપણે બધા માતાજીના દર્શન કરશું, કેમ કે નવી વસ્તુ આપણે ઘરમાં લીધી હોય તો આપણે દેવસ્થાનના બધા દર્શન તો કરવા પડે. તો જોઈએ અમારા કિરણ શું કરે. ચાલો, શું કરે છે કિરણ? જય માતાજી, જય માં મોગલ. બધાને જો નાસ્તો બનાવી રહી છો. હા, રોટલી ને બધું બની ગયું છે એમ ને? રોટલી તીખારી અને સા બને છે. વાહ હા. તો જો અત્યારે હાડી પહેરી લીધી, કેમ કે ગામડે જવાનું એટલે હાડી પહેરી લીધી. કા કેમ હાડી ડ્રેસ કેમ ન પહેરો એ મને કે? હા હા, મારી પતિવ્રતા ધર્મ પારનારી વાઈફ. જુઓ જુઓ, એ કે લાશ કાઢવી પડે બધાની. તો એક કામ કરીએ, આપણે ભાવનગર રહેવા વહી આવી. તો કેમ ગામડું ગમે એમ ને? હા, આઈ લવ મારું ગામડું. આપણે નાસ્તા પાણી કરી લીધા છે, હવે જવા માટે ફૂલ તૈયારી છે અમારા ગામ દુધાળા. તો જો અમારી બંને દીકરીઓ ફૂલ તૈયારી. તો હાલો કિરણ, મારો તાળું મારો, હાલો. અને જો આ બધા બાસ્કા લઈ લીધા છે 2 3 4 5 6 આ હોન્ડાનું હેલ્મેટ છે અને બીજું કે 6 બાસ્કા ને અમે 4 જણા. ગાડીમાં તો કાંઈ મેળ આવે નહીં ફેમિલી, એટલે અમારા કિરણને એ જશે બસમાં, એને ઉર્વિશા, અને હું ને ફોરમ જઈશું બાઇકમાં. તો હાલો માજી, આવજો. જય માતાજી, જય માતાજી. હાલો આવજો. હા, જય માતાજી, જય માતાજી. હાલો. જો ફેમિલી આખી લીપ ભરાઈ ગઈ. જો મારા પપ્પાને જગ્યા જ નથી. તો હું પછી આવું કે? ના ના, અરે ચાલો, તો ફાઇનલી ફેમિલી આવી જશે નિશાન. જો આપણી બાઇક પાર્કિંગમાં પડી હતી. મારા ફોરમબેન હાથમાં સાવી છે હોન્ડા SP 125 સીસીની બાઇક આપણે કાલે લીધી હતી અને જો ફરતા CCTV કેમેરા છે આ બિલ્ડિંગમાં, એટલે આ ફૂલ સેફટી છે. તો ફોરમબેન, તમારા હાથથી મુહૂર્ત કરો. જય માતાજી, જય મા મોંગલ, જય માવજી બાપા. વાહ વાહ વાહ. તો જાઓ તમે ને ઉરુષા બે, અમે તમારી પહેલાં પહોંચશું. અમારા સબસ્ક્રાઈબ છે આરતીબેન. તો ગયા વખતના વિડીયોમાં જ્યારે અમે દુધાળાથી ભાવનગર આવતા હતા ત્યારે એને એક કોમેન્ટ કરી હતી કે ભાઈ મારું ભંડારિયાનું ગામ બતાવજો ને, કેમ કે આ ગામનું પિયરિયું છે. તો જો બેન, આ તમારું ભંડારિયા અને આ તમારો મેન ગામ અને આ તમારું ગામનું બસ સ્ટેશન. આપણે લગભગ 40 કિલોમીટર બાઇક હકારી છે. ત્યારે આવ્યા છીએ 5 પીપળા. તો જો અહીંયા બટાટા ભૂંગળા મળતા હતા તો ફોરમથી પપ્પાએ રાખો નહીં, મને લાગી ગઈ છે ભૂખ. તો જો અમારા ફોરમ બેન, ચાલો બધા નાસ્તો કરવા, કેમ કે અમારા બેન ભૂખ્યા ન રહે કે? કા ન રહે ને? કેમ ન રહે? હે, મારે તો ખટારો છે, થોડી ના પેટ છે. ખટારો છે કે ઘરઘંટી છે? ઘરઘંટી. ઘરઘંટી છે, જેટલું ખાય એટલું બધું દળાઈ જાય. અને હમણાં એના મમ્મીને કોલ કર્યો હતો, બધી તે પાછળ બસમાં આવે છે. તો ફોરમમેન, આપણે ન્યૂ બાઇક લીધી છે, તો તને પાછળ બેસવાની કેટલી મજા આવે? બહુ અવાજ આવે છે જે તે? છે અવાજ નહીં. હાવ સાયલેન્ટ છે, હાવ સાયલેન્ટ. જાણે એમ લાગે કે આપણે ગાડી હાંકતા જ નહીં. ઇન્જિન તો હાવ સ્મૂથ. કા ફોરમબેન, ઇન્જિન હાવ મ્યુટ છે ને? તો ચાલો નાસ્તો કરી લો ફર્સ્ટ ક્લાસ અને પછી પાછા જઈએ આપણે ઘરે. તો અમે નાસ્તો કરી લીધો છે ફેમિલી. પપ્પા ફૂલ હો, ફૂલ ઉપાડી નહીં હવે. ઉપાધિ નહીં બપોર સુધી? નહીં. હા હા, તો હવે તમને ફેમિલી મળશું ઘરે જઈને. ઘરે જઈને. તો જો આ સરસ મજાની
હોટલ છે. તો હાલો કાકા, જય માતાજી, આવજો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 ફેમિલી તો ફાઇનલી પહોંચી ગયા છે દુધાળા ગામ અને હારવાર ઉરુષા અને અમારા કિરણે પહોંચી ગયા છે. અને આપણે આવ્યા છીએ ડાયરેક્ટ મઢે, કેમ કે આપણે ઘરે નથી ગયા, પહેલાં માતાજીના દર્શન કરી લઈ. તો જો આપણી બાઇક લઈને આવી જાય છે માતાજીના મઢે અને અમારી બંને દીકરીઓ અગરબત્તી કરી રહ્યું છે. જય હો, જય હો, જય હો ચામુંડા માં, જય કુળદેવી માં. બધાની માતાજી રક્ષા કરજો, બધાને હાજર નવા રાખજો માતાજી. જય માતાજી, જય ચામુંડામાં, જય માતાજી. ફેમિલી તો આપણે ચામુંડા માતાજીના દર્શન કરી, પગે લાગી, શ્રીફળ વધારી અને આવ્યા છીએ અમારા હુરાપુરા દાદા. કેમ કે અમારા હુરાપુરા બે છે, એક છે અમારા ચાર ગામની સીમાડા રામા દાદા અને આ છે અમારા સાધુ પરિવારની રક્ષા કરે ડાયા દાદા. જય ડાયા દાદા, જય હો, જય હો દાદા. તો આપણે ચામુંડા માતાજીના દર્શન કર્યા, ત્યારબાદ આપણા હુરધન દાદા ડાયા દાદાના દર્શન કર્યા. તો જો આવી જશે ઘેરે. તો અમારી બંને દીકરીઓ હવે ચાંદલા કરશે, કેમ કે આપણે ગાડીનું ઘેરે સ્વાગત કરવાનું છે. કેમ કે આપણે નવી બાઇક લીધી છે તો આપણું એ મેમ્બર બની ગયું કહેવાય ઘરનું. તો કિરણ, તમે ક્યારે આવ્યા? થોડીક વાર લાગી રિક્ષામાં હતા કા? તો જો અમારી દીકરીઓ હાચા કરી રહ્યું છે. એક હાચા કરો ને એક આપણે હાર પહેરાવો, બરાબર? તો જો હાથીઓ કરી નાખ્યો છે, 5 સાંડલા કરી નાખ અને બધા સાંડલામાં ચોખા ઉડાડી દે, ફેરી દે. હવે અમારી દીકરી ઉર્વિશા હાર પહેરાવશે. જય માવજી બાપા, જય ચામુંડામાં, જય કુળદેવીમાં. તો ફોરમેન તમે વાંકી લો અને આપણે ઘરની અંદર મેકી ગયો. હે લે 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 નથી હાલતી. અને જો ફેમિલી, અને આ જે છે ને ડિજિટલ મીટર, એની અંદર આ છે 114 કિલોમીટર આપણે ગાડી ભાવનગરથી હાંકી છે. અહીંયા કિલોમીટર બતાવે છે અને અહીંયા ગેર બતાવે છે. કુલ 5 ગેર આવે એટલે આપણે બહુ આસાની થઈ જાય કે ચોથા ગેરમાં હોય તો ખબર પડી જાય કે 5મા ગેરમાં નાખવાની, એટલે ગેરે બતાવે છે. તો ચાલો ઘરની અંદર આપણી બાઇકને મેકી દઈ. અને બહુ લાગી ગઈ છે ભૂખ, પહેલાં તો આપણે જમી લઈશું કેમ કે વાગી જશે અત્યારે 1. તો ચાલો જમી લેવું ને? ચાલો ચાલો. ફાઇનલી આપણી બાઇક આવી ગઈ છે ઘેરે. તો ચાલો જમી લઈ. તો અમારા કિરણ શું કરે છે? તો જો અમારા કિરણ શું કરે છે? શાક એનું બનાવ્યું. તો ચાલો જમી લેવું ને હવે, મને બહુ ભૂખ લાગી હો. તો જો રોટલા બને છે. તો જમવામાં શું શું બનાવ્યું છે તાત્કાલિક? ગરમ ગરમ રોટલા, રીંગણા બટેકાનું શાક, મૂળો અને સીભડા. તો ચાલો બધા જમવા. હા, સાસ તો આપણા ગામડાની છે જ ને, સ્પેશિયલ, ગમે ત્યારે મળે કાં. ફેમિલી તો આપણે જમી લીધું છે અને હવે જવાનું છે આપણે દુકાને, કેમ કે 5 દિવસ તો આપણી દુકાન બંધ છે. કેટલાય ગ્રાહકોને ઠપકા સાંભળવા પડશે, પણ કાંઈ વાંધો નહીં, લાટકા ગ્રાહક છે, ઠપકા સાંભળી લેવું. અને તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો આશા છે કે તમને આજનો વિડીયો, નવી બાઇક લીધી એનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને
સબસ્ક્રાઈબ કરો. તો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય મા